નમસ્કાર મિત્રો, શું તમે ગુજરાતમાં એક સરસ શિક્ષકની નોકરી શોધી રહ્યા છો? તો સમજી લો કે આજનો દિવસ તમારા માટે જ છે. આજે આપણે ગુજરાતના 4 અલગ-અલગ જિલ્લાઓમાં આવેલી શિક્ષકોની 4 નવી તકો વિશે વાત કરવાના છીએ. તો ચાલો ફટાફટ આ બધી તકો વિશે જાણી લઈએ. જી હા, જો એક સારી પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષક બનવું હોય તો આ માહિતી બિલકુલ તમારા માટે જ છે. ગવાઈટીક્યુ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. યાદ રાખજો, આપણે અહીં ફક્ત અને ફક્ત સત્તાવાર અને ચકાસાયેલી ભરતીની જ માહિતી લાવીએ છીએ, જેથી કોઈ ગેરસમજ ન થાય. તો આપણી લિસ્ટમાં જે પહેલી તક છે એ આવે છે સીધી રાજકોટ શહેરથી. ત્યાં જય ગુરુદેવ ટ્રસ્ટ સંચાલિત 2 ખૂબ જ જાણીતી શાળાઓ છે. એક છે કર્મયોગી પ્રાઇમરી સ્કૂલ અને બીજી છે વંદે માતરમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા. અને હા, ત્યાં ભરતી જાહેર થઈ ગઈ છે. જો અહીં ધોરણ 1 થી 10 માટે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં કુલ 6 શિક્ષકોની જગ્યા છે. પછી ધોરણ 9 થી 12 માટે ફક્ત ગુજરાતી માધ્યમમાં 4 શિક્ષકોની જરૂર છે અને એક આચાર્ય પદ માટે પણ જગ્યા ખાલી છે. અને લાયકાતની વાત કરીએ ને તો એની રેન્જ બહુ મોટી છે. મતલબ કે પીટીસી કરેલું હોય કે પછી બીએ, બીકોમ, બીએસસી હોય. એટલું જ નહીં, બીએડ, એમએડ, એમએ, એમએસસી સુધીની ડિગ્રીવાળા પણ અરજી કરી શકે છે. સાચે જ ઘણા લોકો માટે આ એક સુવર્ણ તક કહેવાય. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. બસ તમારા બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને જાહેરાતની તારીખ એટલે કે 19 માર્ચ 2026થી બરાબર 10 દિવસની અંદર, યાદ રાખજો, 10 જ દિવસમાં શાળાના સરનામે રૂબરૂ જઈને અરજી આપવાની છે. એટલે સમયનું ખાસ ધ્યાન રાખવું પડશે. હવે સરનામું બરાબર નોંધી લેજો. એ છે કર્મયોગી એજ્યુકેશનલ ઝોન, ન્યૂ માયાણીનગર, પાણીના ટાંકા પાસે, સરદાર પટેલ ભવનની બાજુમાં, માવડી પ્લોટ, રાજકોટ. જરૂર લાગે તો અહીંયા સ્ક્રીનને પોઝ કરીને આરામથી સરનામું લખી લો. ચાલો, રાજકોટ પછી હવે સીધા સુરત જઈએ. સુરતમાં સીબીએસઈ બોર્ડ સાથે સંકળાયેલી એક ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્થા છે, ભારતીય વિદ્યાભવનની જીઆઈપીસીએલ એકેડેમી. અને સારા સમાચાર એ છે કે ત્યાં પણ ભરતી આવી છે. અહીં કઈ કઈ જગ્યાઓ છે એ જોઈએ. તો પીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં જગ્યા છે. પછી પીઆરટી એટલે કે પ્રાઇમરી ટીચર્સ માટે ઈવીએસ, ગણિત અને શારીરિક શિક્ષણ એટલે કે પીઈના શિક્ષકોની જરૂર છે. અને હા, કેજી ટીચર અને બીજું નોન ટીચિંગ સ્ટાફ પણ જોઈએ છે. કારણ કે આ એક સીબીએસઈ સ્કૂલ છે, એટલે અહીં ટીચિંગ પોસ્ટ તો છે જ, જેમ કે પીજીટી, પીઆરટી, કેજી ટીચર્સ, પણ એની સાથે સાથે ઓફિસ આસિસ્ટન્ટ, લેબ આસિસ્ટન્ટ, સ્પેશિયલ એજ્યુકેટર અને કાઉન્સેલર જેવી નોન ટીચિંગ પોસ્ટ્સ માટે પણ બહુ સારી તકો છે. આ ભરતી માટે બધું જ ઓનલાઈન છે. અરજી કરવાની પ્રોસેસ, લાયકાતની બધી વિગતો અને એપ્લિકેશન ફોર્મ, આ બધું જ તમને એમની ઓફિશિયલ વેબસાઇટ પર મળશે. બસ વેબસાઇટ પર જઈને જે સૂચનાઓ આપી હોય એને ધ્યાનથી ફોલો કરવાની છે. વેબસાઇટ એડ્રેસ નોટ કરી લેજો. 2 વેબસાઇટ છે. એક છે www.gipcl.com અને બીજી છે www.bvgipcl.com. અહીં તમને બધી જ ડિટેલ્સ આરામથી મળી જશે. ઓકે, તો હવે આપણો આગલો સ્ટોપ છે કચ્છ. અને આ કોઈ સામાન્ય સ્કૂલ નથી. આ ગુજરાત સરકારના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી મોડલ પર ચાલતી સૈનિક સ્કૂલ છે. નામ છે રક્ષા શક્તિ સ્કૂલ. અહીં બહુ જ યુનિક તક છે. અહીં જુઓ, પ્રિન્સિપલ માટે 1 જગ્યા છે. ટીજીટી એટલે કે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે 8 જગ્યાઓ છે. પછી ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર માટે 2 અને હાઉસ પેરેન્ટ જેને આપણે વોર્ડન કહીએ એમના માટે 1 જગ્યા ખાલી છે. આ બધી જ ભૂમિકાઓ બહુ ખાસ અને જવાબદારીવાળી છે. અહીંયા લાયકાત પર ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે એ બહુ સ્પેસિફિક છે. જેમ કે પ્રિન્સિપલ માટે ઓછામાં ઓછું 5 વર્ષનો અનુભવ તો જોઈશે જ. ટીજીટી શિક્ષકો માટે બીએડની સાથે ટેટ કે સીટેટ પાસ કરેલી હોવી ફરજિયાત છે. ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર માટે તો ભૂતપૂર્વ સૈનિક જ અપ્લાય કરી શકે છે અને હાઉસ પેરેન્ટ માટે હોસ્ટેલ મેનેજમેન્ટનો અનુભવ માંગ્યો છે. અને સૌથી અગત્યની વાત, અરજી કરવાનો સમય બહુ જ ઓછો છે. જાહેરાતની તારીખ છે 17 માર્ચ 2026 અને ત્યાંથી ફક્ત 8 દિવસની અંદર અરજી મોકલી દેવાની છે. એટલે આ તક હાથમાંથી જવી ન જોઈએ. ફટાફટ એપ્લાય કરવું પડશે. અરજી ક્યાં મોકલવાની છે? સરનામું લખી લો. રક્ષા શક્તિ સ્કૂલ, ગજોડ, એચજેડી ઇન્સ્ટિટ્યૂટ, કેરા મુન્દ્રા રોડ, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ અને પિનકોડ છે 3717-330. ચાલો, હવે આપણે આવી ગયા છે આપણી ચોથી અને છેલ્લી પણ એટલી જ મહત્વની તક પર. આ તક આવે છે જામનગર જિલ્લામાંથી. શ્રી સંત હરિરામ વિદ્યાલય, જે એક સ્વનિર્ભર ગુજરાતી માધ્યમની સ્કૂલ છે, ત્યાં શિક્ષકોની ભરતી જાહેર થઈ છે. અહીં પ્રાથમિક વિભાગમાં ધોરણ 4 થી 8 અને માધ્યમિકમાં ધોરણ 9 અને 10 માટે ઓલમોસ્ટ બધા જ વિષયોના શિક્ષકોની જરૂર છે. એટલું જ નહીં, સાથે સાથે ક્લાર્ક અને કમ્પ્યુટર ટીચર માટે પણ જગ્યાઓ છે. હવે આ ભરતીની એકદમ ખાસ અને સૌથી અગત્યની વાત સાંભળજો. જે લોકો અત્યારે પીટીસી કે બીએડના છેલ્લા વર્ષમાં ભણી રહ્યા છે ને, એ લોકો પણ અરજી કરી શકે છે. આ તો બહુ જ મોટી વાત કહેવાય. ખાસ કરીને જે ફ્રેશર્સ છે એમના માટે આ એક ગોલ્ડન ચાન્સ છે. અહીં પણ અરજીની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. તમારા બધા સર્ટિફિકેટ્સની કોપી સાથે એક અરજી તૈયાર કરો અને જાહેરાતના 10 દિવસની અંદર કાં તો પોસ્ટથી મોકલી દો અથવા તો સ્કૂલ પર રૂબરૂ જઈને જમા કરાવી દો. આ ભરતી માટેનું સરનામું નોંધી લો. સંત હરિરામ વિદ્યાલય, ધુંડા, વાયા વેરાડ, પોસ્ટ ઝીણાવારી, તાલુકો જામજોધપુર અને જિલ્લો જામનગર. તો બસ, આ હતી ગુજરાતના 4 અલગ અલગ જિલ્લાઓમાં શિક્ષકો માટેની 4 જોરદાર તકો.
આશા છે કે આ માહિતીમાંથી કોઈને કોઈ તક જરૂર કામ લાગશે અને હા, આવી જ સાચી, સચોટ અને ફક્ત ઓફિશિયલ ભરતીની માહિતી સૌથી પહેલા મેળવવા માટે ગવર્મેન્ટ IQ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું અને પેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ નવી માહિતી સાથે. આભાર.